મકાઈની સિઝનમાં ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કોર્ન હાંડવો હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. દાળ ચોખા પલાળ્યા વિના કે આથો લાવ્યા વિના બનાવેલો આ હાંડવો ગણતરીની મિનિટોમાં બનાવી અને સર્વ કરી શકાય તેવો છે અને એકવાર ડેફિનેટલી ટ્રાય કરવા જેવો છે. મકાઈનો હાંડવો બનાવવા માટે એક નંગ અમેરિકન મકાઈને સાફ કરી તેમાંથી દાણા રિમૂવ કરી લેવાના છે. હું ચપ્પુની મદદથી કરું છું, તમારી પાસે કોર્ન કટર હોય તો કરી શકાય, હાથેથી પણ રિમૂવ કરી શકાય. મને આ મેથડ એકદમ ઇઝી લાગે છે. ચપ્પુને જ્યાં દાણા સ્ટાર્ટ થતા હોય ત્યાં સુધી અંદર જવા દેવાનું છે અને પછી ઇઝીલી તમારે આવી રીતે દાણા રિમૂવ કરી લેવાના છે. એક નંગ મકાઈના દાણા કાઢી લીધા છે, તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે દેશી મકાઈનો ઉપયોગ કરવાના હોય તો એકદમ ફ્રેશ અને કૂણી હોય એવી મકાઈ લઈ શકાય. 3 થી 4 નંગ તીખા હોય તેવા લીલા મરચાં ઉમેરીશું. 10 થી 12 કળી લસણ ઉમેરવાની છે. લસણ અવોઇડ કરવું હોય તો પણ કરી શકાય. અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો છે જેને નાના કટકામાં કાપી લીધો હતો એ પણ ઉમેરી દઈશું. પાણીનો ઉપયોગ કર્યા વિના આ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. જરૂર લાગે તો 1 ચમચા જેટલું પાણી ઉમેરી શકાય. સ્મૂથ પેસ્ટ રેડી કરી લીધી છે, તેને સાઈડ પર રાખી દઈશું. આ મિશ્રણ છે તેને આપણે બેટરમાં યુઝ કરવાના છીએ, માટે સ્મૂથ પેસ્ટ કરવી જરૂરી છે. અધકચરું વાટેલું હશે તો હાંડવામાં તેનો સ્વાદ સારો નહીં લાગે. હવે એક બાઉલમાં 2 કપ સૂજી, 5 કપ ચણાનો લોટ અને 5 કપ ચોખાનો લોટ ઉમેરીશું. સાથે મકાઈની જે પેસ્ટ રેડી કરી છે એ પણ ઉમેરી દેવાની છે. તમે હાંડવો જો પ્રી પ્લાન કરતા હોય તો તમારે 5 કપ મગની દાળને પલાળી અને મકાઈ સાથે પેસ્ટ કરી અને ઉમેરી શકાય. એનો સ્વાદ પણ સરસ લાગતો હોય છે. 1 કપ ઝીણી સમારેલી કોથમીર અને 1 મોટી ચમચી મીઠા લીમડાના પાન છે જેને મેં ઝીણા સમારી અને ઉપયોગમાં લીધા છે, જેનો સ્વાદ હાંડવામાં ખૂબ સરસ લાગતો હોય છે. તમારે પાલક અને મેથીનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકાય. હવે અડધો કપ બાફેલા મકાઈના દાણા છે તે ઉમેરી દઈશું. આપણે 1 નંગ મકાઈને પેસ્ટ કરી અને એડ કરી છે અને 1 નંગ મકાઈને મેં બાફી અને સાઈડ પર રાખી દીધી હતી, જેમાંથી અડધો કપ મકાઈના દાણા અત્યારે હું બેટરમાં એડ કરું છું. હવે તમને એવું લાગશે કે હાંડવો બનાવો છે તો કાચા ના ઉમેરી શકાય, પરંતુ ના બાફેલી મકાઈ છે તેનો સ્વાદ વધારે સારો આવશે. કાચી મકાઈ હશે તો ચવડ થઈ જશે અને ખાવામાં ટેસ્ટી નહીં લાગે. સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર અને લાલ મરચું ઉમેરીશું. લાલ મરચાંનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે કારણ કે લીલા મરચાં તીખા લીધા હતા. તમારે બેમાંથી એક જ મરચું ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય. અડધો કપ દહીં છે તે ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ હાંડવો ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવો છે. તમારે હાંડવાના લોટમાં મકાઈની પેસ્ટ એડ કરી અને બેટર બનાવવું હોય તો પણ બનાવી શકાય, પરંતુ તમારે તેને 1 કલાકનો રેસ્ટ આપવો જરૂરી છે કે જેનાથી હાંડવાનો સ્વાદ છે તે વધારે સારો આવે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી લચકા પડતું બેટર રેડી કરવાનું છે. મીડિયમ ઘટ કહી શકાય તેવું બેટર રાખવાનું છે અને તેને 15 મિનિટનો રેસ્ટ આપીશું, કારણ કે આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે કે જેનાથી તે સરસ રીતે પલળી જાય અને પાણી પણ બધું એબ્ઝોર્બ થઈ જશે. મકાઈની સિઝનમાં મારા ઘરે આ હાંડવો અચૂકથી બનતો હોય છે. સાથે મકાઈમાંથી બનતા પરાઠા, સૂપ, સબ્જી અને ચેવડો પણ બનાવતી હોઉં છું. તમે મકાઈમાંથી બીજી કઈ કઈ વાનગી બનાવો છો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવો. 15 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. હવે એક બીજા બાઉલમાં 3 થી 4 ચમચા જેટલું ખીરું અલગ કરી લઈશું. ટ્રેડિશનલી રીતે બનતો હાંડવો હાંડવાના કુકરમાં બનાવવામાં આવે છે, પરંતુ અત્યારે આપણે ડંગેલા કે નાની સાઇઝના હાંડવા જે રેડી કરવાના છે તો એક ડંગેલા માટેનું જેટલું બેટર છે તે અલગ કરવાનું છે. તેમાં 5 ચમચી સોડા અને થોડું પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ઘટ બેટર રેડી કરી લેવાનું છે. તમારે ફ્રૂટ સોલ્ટ અવોઇડ કરવો હોય તો કરી શકાય. મેં હાંડવો વધુ સોફ્ટ બને તેના માટે એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એક પેનમાં તેલને ગરમ કરવા રાખીશું. તેલ પ્રોપર ગરમ થાય પછી રાઈ એડ કરવાની છે. રાઈ એડ કરવાનો જે શોર્ટ છે તે મિસ થઈ ગયો છે. મેં તેલ ગરમ થયું પછી રાઈ એડ કરી હતી અને રાઈ ફૂટવા લાગે ત્યારબાદ થોડા તલ ઉમેરીશું. તલ અને રાઈ છે તે હાંડવાને વધુ ટેસ્ટી બનાવી દે છે અને આપણે હાંડવાના બેટરમાં વઘાર નથી કર્યો, માટે અત્યારે તમારે જે પણ એડ કરવું હોય તે વધારે કરી શકાય. સરસ લાગે છે. મીઠા લીમડાના પાન છે જેને હાથેથી ટુકડા કરી અને ઉમેરીશું અને બાફીને રાખેલા મકાઈના દાણા પણ થોડા ઉમેરી દેવાના છે, જે હાંડવાને વધુ ટેસ્ટી બનાવી દે છે. 3 થી 4 ચમચા જેટલું બેટર જે બનાવીને રેડી કર્યું છે તે ઉમેરવાનું છે અને સરસ રીતે પાથરી દેવાનું છે. મેં અત્યારે ડંગેલાની સાઇઝ નાની રાખી છે. તમારે મોટા પેનમાં એક સાથે બનાવવો હોય તો પણ બનાવી શકાય. હાંડવાના ઉપરના ભાગ પર પણ થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. સાથે બાફીને રાખેલા મકાઈના દાણા ઉમેરીશું અને 1 ચમચી જેટલું તેલ પણ ઉમેરી દેવાનું છે. હાંડવાની બંને બાજુ આપણે તલ અને મકાઈના દાણાનો ઉપયોગ કર્યો છે અને ક્રિસ્પી થયા પછી બંને સાઈડ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. હવે ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર હાંડવાને કૂક કરવાનો છે. 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે અને નીચેનું લેયર એકદમ ગોલ્ડન ક્રિસ્પી બને ત્યાં સુધી તેને કૂક કરી લઈશું અને હાંડવાને પલટાવી લઈશું.
હું આવી રીતે હંમેશા હેન્ડલવાળું કોઈ પણ ઢાંકણ હોય તેમાં હાંડવાને આવી રીતે પલટાવી અને શિફ્ટ કરતી હોઉં છું. તમારે તાવેથાની મદદથી કરવું હોય તો પણ કરી શકાય. મેં હાંડવાની સાઈડ ચેન્જ કરી દીધી છે. હવે બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી અને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. હાંડવાની બંને બાજુ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે. તેને ગ્રીન ચટણી અને કેચઅપ જોડે સર્વ કરીશું. આ હાંડવો દહીં જોડે પણ એટલો ટેસ્ટી લાગે છે અને ચા કોફી જોડે પણ સર્વ કરી શકાય તેવો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મકાઈના આ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.